ડભોઈ તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર થયા બાદ વિવાદ વકર્યો. ડભોઈમાં તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર થયા બાદ વિવાદ વકર્યો. વર્ષોથી ભાજપામાં સનિષ્ઠ રહી કામ કરતા કાર્યકરો હાસ્યામાં ધકેલાયા. નીતિ નિયમો બતાવી પક્ષે ટિકિટ નહીં ફાળવતા કોંગ્રેસનો હાથ પકડ્યો. ભાજપમાં ટિકિટની રામાયણ હજી યથાવત. ભાજપમાં વધુ 100 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો કોંગ્રેસમાં જોડાયા. ભરત પટેલ, કિરીટસિંહ રણા, મમતાબેન પટેલ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા. મમતાબેન પટેલને કોંગ્રેસ પક્ષે જિલ્લા પંચાયત બેઠકની ટિકિટ ફાળવી. મમતાબેન પટેલ તાલુકાના ધરમપુરી ગામના રહેવાસી. ભાજપનો છેડો ફાડી મમતાબેન પટેલ ચાંદોદ જિલ્લા પંચાયત બેઠક પરથી લડશે ચૂંટણી. હું ભરત બાપાલાલ પટેલ ધરમપુરી ગામનો વતની છું અને અમે ભાજપમાં છેલ્લા 35 વર્ષથી કામગીરી કરેલી છે અને આજ દિન સુધી પણ કરતા હતા જ. પણ હવે અમે જ્યારે ટિકિટની માગણી કરી ત્યારે આ મોડી મંડળ અને સંગઠને 60 વર્ષનો નિયમ બતાવ્યા, જેથી કરી અમે 60 વર્ષની ઉંમરના તો કોઈના મત જ નથી લેવાના. જેથી કરીને અમારે કોંગ્રેસમાં અમને ટિકિટ આપીને અમે કોંગ્રેસે અમને સ્વીકારી લીધા છે અને અમે કોંગ્રેસની ચાણોદ જિલ્લા પંચાયતની બેઠક પરથી અમે અમારું ઉમેદવારી મારા વાઇફની મમતાબેનની મેં નોંધાવી છે.